છે અને ભાવેશના લગ્ન થાય છે, ખૂબ જ ધંધા વેપારમાં આગળ વધે છે અને એમને એમ એની ઉંમર 70 વર્ષની થાય છે. ભાવેશ ઉંમરલાયક થાય છે, 70 વર્ષની થાય છે. કાયમ સત્સંગમાં, મંદિરમાં, સંત સમાગમમાં સમય વ્યતીત કરતો હોય છે. એવામાં એની તબિયત થોડી નરમ થાય છે. એને પોતાને અણસાર આવી જાય છે કે ભાઈ હવે ભગવાન મને તેડવા આવશે. તો હવે આપણે આગળનું દ્રશ્ય નિહાળીએ, ભાવેશભાઈના ઘરનું દ્રશ્ય, જેમાં ભાવેશભાઈ પથારીમાં આરામ કરી રહ્યા છે અને અખંડ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિત્તમાં ધ્યાન કરી રહ્યા છે. સત્સંગીઓ એમના ખબર અંતર પૂછવા આવ્યા છે તો એમને ભલામણ કરે છે, સત્સંગની વાતો કરી રહ્યા છે. એવામાં ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ભાવેશભાઈનો અંત સમય જાણી પાર્ષદો અને મુક્તો સાથે સ્વયં પ્રભુ એમને તેડવા પધારે છે. તો નિહાળી આગળનું અતિ સુંદર મજાનું દ્રશ્ય, જેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એના ભક્તને તેડવા મુક્તો સાથે અને પાર્ષદો સાથે આવે છે. તો આ સુંદર મજાનું દ્રશ્ય હવે આપણે નિહાળીએ, જેમાં ભાવેશભાઈ પથારીમાં આરામ કરી રહ્યા છે, સત્સંગીઓ આગળ બિરાજમાન છે અને એવામાં ભગવાન અને મુક્તો. તો નિહાળી આગળનું દ્રશ્ય, નાટક દુર્લભો માનુષો દેહો. સ્વામિનારાયણ. કેમ છો ભાવેશભાઈ? મજામાં? સારું છે ને? હા ભક્ત, સારું તો છે, પણ આજે મારે તમને બધાને એક બહુ મહત્વની વાત કરવાની છે. અરે ભાવેશભાઈ, તમારે અમને જે કઈ પણ વાત કરવી હોય તે પ્રેમથી આપ કહો. જો ભક્તો, આપણે બધા સારો સત્સંગ તો કરીએ જ છીએ, પણ આપણે હવે કાળજી એ રાખવાની છે કે આપણને આપણા દેહમાં જેવું હેત છે ને એવું ભગવાનમાં હેત કરવાનું છે. આપણને આપણા સગા સંબંધીઓમાં જેવું હેત છે ને એવું હેત ભગવાનના સાચા સંતો, સાચા ભક્તોમાં કરવાનું છે. ને આપણા ઘર બાર મિલકત એમાં જેવું હેત છે ને એવું હેત આપણે ભગવાનના મંદિર કહેતા અક્ષરધામમાં કરવાનું છે. જો આપણે આટલું કરશું ને તો આપણો મોક્ષ સહેજે સહેજે થઈ જશે. હવે તો મને એવું લાગે છે કે મારા ઘનશ્યામ મને તેડવા આવી રહ્યા છે. એ ભાવેશભાઈ, એમ ન બોલો, હજી તો તમારે ઘણું જીવવાનું છે. અરે ભાઈ, જ્યારે દીવડામાં ઘી ખૂટે ત્યારે દીવડો ઓલાવાનો તો છે જ ને, પછી એ ગમે ત્યારે ઓલવાય. મને તો બસ હવે એ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ ધીમે ધીમે દેખાઈ રહી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે ભક્ત ભાવેશભાઈ. અરે પ્રભુ, આપ સ્વયં અહીં પધાર્યા? હા ભક્ત ભાવેશભાઈ, તમારું આયુષ્ય પૂરું થયું છે, માટે હવે અમે તમને અમારા અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છીએ. તો તમે તૈયાર છો? અરે પ્રભુ, હું તો ક્યારનો તૈયાર છું. આપની આ મૂર્તિ સિવાય હવે મને બીજી કાંઈ વાસના નથી રહી. પ્રભુ, તમે તો બહુ સારું કર્યું પ્રભુ કે આપ અક્ષરધામથી મને અહીં તેડવા આવ્યા. હે ભક્ત ભાવેશભાઈ, આ તો તમારા જેવા જે પ્રેમી ભક્તો હોય કે જે મારા નિયમોનું બરાબર પાલન કરે છે, અરે જેને મારી મૂર્તિ સિવાય બીજી કાંઈ જ વાસના નથી, અને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત છે, અને
સંસારમાંથી પ્રીતિ તોડી અને મારી મૂર્તિમાં પ્રીતિ જોડે છે એને હું દેહને અંતે જરૂર મારા અક્ષરધામમાં લઈ જાઉં છું. અરે પ્રભુ, આપ તો કેટલા દયાળુ છો પ્રભુ, કે આ છતે દેહ તો અમને ખૂબ સુખિયા કર્યા, પણ આ દેહને અંતે સ્વયં અક્ષરધામથી અહીં પધાર્યા અને અમને હવે અક્ષરધામમાં લઈ જાઓ છો પ્રભુ. હા ભાવેશભાઈ, તમારી વાત સાચી છે. જે મારા ભક્તોને સંસારમાં ક્યાંય પ્રીતિ નથી અને એક જ માત્ર મારી મૂર્તિને વિશે હેત છે, તેને હું દેહ છતાં પણ સુખિયા કરું છું અને દેહને અંતે પણ મારા અક્ષરધામમાં લઈ જઈને મૂર્તિના સુખે પરમ સુખિયા કરી દઉં છું. અરે પ્રભુ, આપ તો કેટલા દયાળુ છો. માટે ભાવેશભાઈ, અમે તમને અમારા અક્ષરધામમાં લઈ જવા આવ્યા છીએ, તો તમે અક્ષરધામમાં આવવા તૈયાર છો ને? પ્રભુ, હું તૈયાર તો ક્યારનો છું, પણ પ્રભુ. બોલો ભાવેશભાઈ, આપના અંતરમાં જે કાંઈ ઈચ્છા હોય તે ભલે પ્રેમથી કહો. પ્રભુ, બીજી તો કોઈ ઈચ્છા નથી, પણ જો પ્રભુ આપ એવી દયા કરો તો આ સર્વે ભક્તોને તમારી દિવ્ય માધુરી મૂર્તિના દર્શન આપો પ્રભુ. ભલે હે મારા પ્રેમી ભક્ત, આપની આવી શુભ ભાવના છે તો લ્યો, હું તમારા સર્વે ભક્તોને દર્શન આપું છું. બેસો ભક્તો. કેમ હે સૌ હરિભક્તો, તમે બધા મજામાં છો ને? હા પ્રભુ, આપની દયાથી અમે મજામાં છીએ. તમને કોઈ વાતે દુઃખ તો નથી ને? હે દયાનાથ, હે કૃપાળુ, તમારા જેવા ભગવાન મળ્યા પછી અમને શું દુઃખ હોય? હે પ્રભુ, અમે સર્વ પ્રકારે સુખિયા છીએ. બરાબર ભજન ભક્તિ કરો છો ને? હે પ્રભુ, અમે ભજન ભક્તિ તો કરીએ જ છીએ, પણ આજે આ તમારા દર્શન થયા ને, તેથી આ ભજન ભક્તિ કરવાનું અમને વિશેષ બળ મળ્યું છે. તેથી આજથી અમે ભજન ભક્તિ કરવાની વિશેષ કાળજી રાખશું. ભલે ભક્તો, જો આખી જિંદગી બરાબર ભજન ભક્તિ કરશો, મારા નિયમોનું પાલન કરશો અને દ્રઢપણે વર્ણાશ્રમના નિયમોનું પાલન કરશો, તો આ જેમ ભાવેશભાઈને અત્યારે લઈ જાઉં છું, તેમ તમને સૌને મારા અક્ષરધામમાં લઈ જવા છે. વાહ દયાળુ મહારાજ, વાહ. ભલે હે ભક્ત ભાવેશભાઈ, ચાલો અમારા અક્ષરધામમાં આવવા તૈયાર છો ને? હા પ્રભુ, હવે હું બસ એક આપની જ મૂર્તિમાં લીન થઈ જવા માંગુ છું પ્રભુ. હે મુક્તો, ચાલો આપણા આ ભક્ત ભાવેશભાઈને અક્ષરધામમાં લઈ ચાલો. હવે આ મારો ભક્ત માયાના સર્વે બંધનોને તોડી મુક્ત થઈ અને અક્ષરધામના પરમ પદને નિત્ય નિરંતર પામશે. ચાલો મુક્તો, એમને લઈ ચાલો. જય સ્વામિનારાયણ. તો આપણે સુંદર મજાનું દ્રશ્ય નિહાળ્યું, જેમાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન એના પ્રેમી ભક્તને તેડવા માટે સ્વયં મુક્તો અને પાર્ષદોને લઈને આવે છે. એવા સુંદર મજાનું આ દ્રશ્ય નિહાળ્યું, જેમાં ભાવેશભાઈ, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન સાચા સંત, સાચા સદગુરુ ને સેવ્યા હોય છે, એના આજ્ઞામાં રહ્યા હોય છે અને સ્વામિનારાયણ ભગવાનની ભજન ભક્તિ કરી હોય છે, દેવ આચાર્યમાં નિષ્ઠા રાખી હોય છે અને એ રીતે એમના અંતકાળે ભગવાન એમને સ્વયં તેડવા આવે છે અને ધામમાં તેડી જાય છે. તમે સાંભળ્યા સંવાદો કે જેમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે સાચા સંતને સેવે છે, સાચા સદગુરુના વચનમાં રહે છે, તેને આલોકમાં તો હું સુખ્યો કરું જ છું, પણ દેહને અંતે અક્ષરધામમાં તેડી જઉં છું અને મારી માધુરી મૂર્તિનું સુખ હું એને કાયમ આપું છું. અને ભાવેશભાઈને પણ કેવી સાત્વિક વાસના હતી કે ભાઈ મહારાજ, હે ભગવાન એમ બોલતા અચકાતા હતા. ભગવાન પામી ગયા કે ભાવેશભાઈને કંઈક કહેવું છે. મહારાજે કીધું, સંકોચ ના રાખો ભાવેશભાઈ,
તમારી જે પણ વાસના હોય, જે પણ ઈચ્છા હોય એ કહો. ત્યારે ભાવેશભાઈ કહે છે, ભગવાન આપ મને તો તેડી ગયા, પણ તેડવા આવો છો, પણ આની સાથે સાથે જો આપ આ મારા સત્સંગી મિત્રો એમને પણ જો ભગવાન આપની દિવ્ય માધુરી મૂર્તિનું સુખ આપો તો સારું, એમ નમ્ર વિનંતી કર. તો સારું. ભગવાન કહે છે, લો ભાવેશભાઈ, આપની ઈચ્છા પણ હું પૂર્ણ કરું. એમ કરી પોતાની દિવ્ય પ્રકાશમાન માધુરી મૂર્તિનું સુખ આપે છે. અને છેલ્લે કહે છે કે તમે જો ભાવેશભાઈની જેમ નિયમ ધર્મમાં રહેશો, વર્ણાશ્રમના ધર્મ બરાબર પાળશો, શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો, સાચા સંત સાચા ગુરુએ કહેલાના નિયમ ધર્મમાં રહી અને આ સંસારમાં સંસારિક જીવન જીવશો તો દેહને અંતે હું સાક્ષાત મુક્તો સાથે તમને પણ તેડવા આવીશ અને મારી માધુરી મૂર્તિનું સુખ આપીશ. તો આ નાટકનો એક અલગ હિસ્સો આપણે નિહાળ્યો, જેમાં બે સત્સંગી મિત્રોની જ વાત હતી. સત્સંગી કમલેશ, સત્સંગી ભાવેશ, બે મિત્રો જે સત્સંગ સિવાય કોઈ વાત નથી કરતા. કોલેજ ભણવા કારથી છૂટા પડે છે અને ભણતા ભણતા આગળ વધે છે, કમાય છે, ખૂબ કમાય છે અને એમનો અંતકાળ આવે છે અને ભગવાન સાક્ષાત એમને લેવા આવે છે. તો આ દ્રશ્ય આપણે જે નિહાળ્યું એ બે સત્સંગી મિત્રોનું હતું. એક અહીંયા તારી લઈ લે. તો એ આ બે મિત્રોના દ્રશ્યો આપણે નિહાળ્યા, જેમાં બે મિત્રો મળે છે, વાતો કરે છે, એમના પિતાશ્રી કેવો સત્સંગ કરાવે છે અને છેવટે ભગવાન તેડી જાય છે. હવે આપણે જૂની વાત વિચારીએ. પેલો મિતેશ અને મનોજભાઈ, મિતેશની પણ ઉંમર થતી જાય છે અને એના પપ્પાએ આપેલા સંસ્કાર પ્રમાણે શરાબ, સુંદરી, સિગારેટ પૈસાથી ખરીદે બધા જ મહોત્સવ કરવામાંથી ઊંચો નથી આવતો. વ્યભિચાર પણ એટલો જ કરે છે. દારૂ, માંસ, મદિરા, બધી મહેફિલો, પાર્ટીઓ આપે છે અને સ્વાર્થના સગા, સ્વાર્થના મિત્રો એના પૈસા લૂંટે છે અને મોજશોખ કરે છે. અને આમને આમ સમય જતો જાય છે, મિતેશની ઉંમર થાય છે અને મિતેશને તકલીફો વધવા માંડે છે. મિતેશ ખૂબ માદો પડવા માંડે છે. આજુબાજુના ડોક્ટરો, સાદા ડોક્ટરોની દવા લે છે, પણ એની તબિયત સુધરતી નથી. દિવસે દિવસે તબિયત લથડતી જાય છે. મનોજભાઈને ખૂબ ચિંતા થાય છે. મિતેશનું વજન ઉતરતું જાય છે, એને તાવ આવે છે, ખાવા પીવામાં તકલીફ પડે છે, શરીર ખૂબ નબળું પડી જાય છે. એટલે મનોજભાઈ શહેરના ખ્યાતનામ ડોક્ટર પિયુષભાઈ, જે ખૂબ જ મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં ખ્યાતનામ સર્જન હોય છે, એમની એપોઇન્ટમેન્ટ લે છે. પિયુષભાઈની એપોઇન્ટમેન્ટ મહા મહેનત એમને મળે છે અને એ એમના પુત્ર મિતેશને લઈ અને હોસ્પિટલ બતાવવા જાય છે. તો નિહાળીએ આગળનું દ્રશ્ય, હોસ્પિટલનું દ્રશ્ય, જેમાં પિયુષભાઈ મિતેશને તપાસે છે, મનોજભાઈ મિતેશને લઈને જાય છે. તો નિહાળીએ આગળનું દ્રશ્ય, નાટક દુર્લભો માનુષો દેવ. લાઈટ.